નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને રાજસ્થાન સુધી પહોંચી ગઈ છે। જોકે તેની અસરના ભાગરૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ સિસ્ટમની અસર વધુ જોવા મળી છે। જોકે હવે આ સિસ્ટમની અસર ક્યાં સુધી ગુજરાત ઉપર રહેશે અને ગુજરાતના વિસ્તારોમાં આવનારા દિવસોમાં કેવો વરસાદ વરસશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ હવે મધ્યપ્રદેશ થઈને રાજસ્થાન સુધી આવી ગઈ છે। જોકે તેની અસરના ભાગરૂપે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર વધુ જોવા મળી છે। જોકે 6 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર થોડુંક ઓછું થઈ શકે છે। 6, 7, 8 અને 9માં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી શકે। અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ 10 તારીખથી ફરીથી રાજ્યમાં બંગાળની ખાડીની સિસ્ટમ આવી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। 10, 11 અને 12 તારીખમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે। જોકે અન્ય કેટલાક હવામાન મોડલ પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજથી લઈને 13 ઓગસ્ટ સુધીમાં ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે, જ્યારે સૌરાષ્ટ્રના તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 6 તારીખના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે। તે સિવાય રાજ્યના અન્ય કેટલાક છૂટાછવાયા સ્થળોમાં પણ સામાન્યથી હળવો વરસાદ કોઈક સ્થળે વરસી શકે। જોકે 7 તારીખે પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે। 8 તારીખે નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે, જોકે અન્ય વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે જોવા મળી શકે છે। જોકે 9 તારીખની જો વાત કરીએ તો 9 તારીખે ખાસ કરીને ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે શ્રાવણ મહિનામાં આ ડિપ્રેશનની અસર રાજ્યના પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ, મુદ્રા, તારાપુર, કપડવંજ, વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાં 4થી લઈને 7 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, પાલનપુર અને સાબરકાંઠા વગેરે વિસ્તારોમાં 2 થી 5 ઇંચ જેટલો વરસાદ, જ્યારે કચ્છમાં ભારે વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સિસ્ટમની અસર સુરેન્દ્રનગર, માંડલ, પાટડી, દસાડા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે। જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે આગામી તારીખ 12થી લઈને 16 ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનો બીજો રાઉન્ડ થવાની પણ શક્યતા રહેશે। આમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાને લઈને પણ આગાહી કરી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।